એની મર્યાદા, એનું શિક્ષણ, એની સંસ્કૃતિ, એની ખાનદાની ફેશનના નામે ક્યાંક સ્વતંત્ર તો નથી બની જતી ને. એ ધ્યાન રાખવાની જવાબદારી બાપની છે અને બાપ કરતા વધારે માની છે. યાદ રાખજો, તમારી દીકરી ક્યાં જાય છે, કેવા વસ્ત્ર પહેરીને જાય છે. ફેશનના નામે કેટલી ફેશનો વધી છે. સાહિત્યકારે કહ્યું ને કે આ ત્રણ વસ્તુએ તો માજા મૂકી છે. ફેશન, વેશન અને ડેકોરેશન. આ ત્રણ વસ્તુએ તો એવી માજા મૂકી છે. કેવા એમાં આપણે ફસાતા જઈએ છીએ, તણાતા જઈએ છીએ. ફેશનના નામે કેટલા વસ્ત્રથી દૂર થતા જઈએ છીએ. ભલે નવા નવા ફેશનના કપડાં પહેરે, એમાં ના નથી, બહુ સારી વાત છે. સમય પ્રમાણે ચાલવું જોઈએ, સમયને માન આપવું જોઈએ, પણ એ ફેશનમાં ક્યાંય મર્યાદાનો ભંગ તો નથી થતો ને. જોવાની જવાબદારી એક માની છે. ભલે ફેશનના નામે સારા કપડાં પહેરે, એને શોભતા હોય, એની મર્યાદા જળવાય એવા કપડાં હોય તો બહુ સારું, સરસ લાગે, સારા લાગે. કેવા નવા નવા કપડાઓ નીકળ્યા છે હમણાં તો, સારા લાગે. વન પીસ સારું લાગે, આખું ઢકાઈ જાય, સરસ. વન પીસ બહુ સરસ લાગે. કેટલાક ફેશન વાળા કપડા સારા લાગે કે જેમાં મર્યાદાનું ઉલ્લંઘન ન થાય, પણ કેટલાક વસ્ત્ર એવા જે મર્યાદાનું ઉલ્લંઘન થતું હોય, જે હાસ્ય પાત્ર બનતું હોય, જે કોઈની કુદૃષ્ટિનો શિકાર બનતું હોય, તો એ ફરજ માની છે. સાચવજો બરાબર ભાઈ. કેવા કેવા ભયંકર દુષ્કૃત્યો આપણી સામે આવતા જાય છે. આપણે વાંચતા જઈએ છીએ, એમાં ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છીએ. ક્યાંક ને ક્યાંક આપણે સાવધાની રાખવાની બહુ જરૂરી છે. બહુ સાવધાની રાખવી, કારણ કે કલયુગ ચાલે છે. સીતાજીની ચારે બાજુ જેમ રેખા હતી ને, લક્ષ્મણ રેખા, એ દરેક સ્ત્રીની ચારે બાજુ એક રેખા છે, મર્યાદાની રેખા. જ્યાં સુધી સ્ત્રી પોતે, બધાને ખબર છે, સીતાજી જ્યાં સુધી રેખામાં હતા ત્યાં સુધી તાકાત નથી કે રાવણની એની સામે દ્રષ્ટિ પણ મિલાવી શકે, એને હાથ પણ અડાવી શકે. પણ ખુદ સીતાજી જ્યારે રેખા ઓળંગ્યા ત્યારે રાવણે એનું હરણ કર્યું. આ બધા જાણીએ છીએ આપણી કથા. એમ સ્ત્રી જ્યાં સુધી રેખાની અંદર છે ત્યાં સુધી તાકાત નથી કે કોઈ એનો વાળ પણ વાંકો કરી શકે. પણ સ્ત્રી ફેશનના નામે, સ્વતંત્રતાના નામે ખુદ જ્યારે મર્યાદાની રેખા ઓળંગીને બહાર નીકળશે, ત્યારે હું તો એમ કહીશ કે ત્યારે એક જ રાવણ હતો, અત્યારે તો ગલીએ ને ગલીએ રાવણ છે ભાઈ. એટલે બહુ સાવધાન રહેવા જેવું છે, બહુ સાવધાન રહેવા. દીકરીઓને બહુ સાચવજો, કારણ કે ભગવાનની આપેલી ગિફ્ટ છે દીકરી. ભગવાનની કૃપાનો પ્રસાદ છે દીકરી. એને પ્રસાદની જેમ સાચવજો, એને કુમળા ફૂલની જેમ સાચવજો. એને ચંદ્રમુખી બનાવવાની જરૂર નથી. ઘણી વાર યુવાન દીકરીઓને આપણે બ્યુટી પાર્લરમાં મોકલીએ, જ્યાં પાર્લરમાં સારી વાત છે, પાર્લરની જરૂર છે, સમયાનુકૂળ બધી જરૂર છે, પણ એમ ચંદ્રમુખી બનાવવા કરતા સૂર્યમુખી બનાવો કે કોઈ એની સામે નજર માંડીને જોઈ જ ન શકે. જે જુએ ને એની આંખ પણ અંજાઈ જવી જોઈએ એવી એને પ્રબળ બનાવો. કારણ કે નારી અબળા ન હોય, નારી એ તો સબળા હોવી જોઈએ, એ કાયર ન હોય. એ ચંદ્રમુખી બને એની શું જરૂર છે? એને સૂર્યમુખી બનાવો. ચંદ્રમુખી હશે તો કોઈ મીટ માંડીને જોશે, કોઈ કુદૃષ્ટિ કરશે, પણ સૂર્યમુખી જેવી તેજસ્વી હશે ને તો એકવાર કોઈને જોતા પણ બીક લાગશે. એવું શિક્ષણ એને આપવું કે પોતાની રક્ષા પોતાની રીતે કરી શકે. આ જરૂરી છે, અત્યારના સમયની માંગ છે. રાજાને ગમ્યું નહીં. અરે દીકરીનો જન્મ થયો, મારે તો દીકરો જતો હતો. એટલે વશિષ્ઠ ઋષિ પાસે ગયા, કહ્યું મહારાજ મેં તો એવી માંગણી કરી હતી કે મને દીકરો મળે, અને આ તો મારે ત્યાં ઈલા નામની દીકરી પ્રગટ થઈ, શું કરું? વશિષ્ઠે કહ્યું રાજા ચિંતા ન કર, ચાલ હું કંઈક એવો ઉપાય કરું કે તારી દીકરીને હું ફરીવાર દીકરો બનાવી દઉં. અને વશિષ્ઠ ગુરુ આવ્યા અને એવી સુંદર પોતાની સિદ્ધિ દ્વારા, કારણ કે આ તો સિદ્ધ મહાપુરુષો છે બધા, એવી સિદ્ધિ કરી અને પોતાની સિદ્ધિ દ્વારા એ નાનકડી દીકરીને સરસ મજાનો દીકરો બનાવી દીધો. અને દીકરીમાંથી દીકરો થયો એટલે હવે નામ રાખ્યું સુદ્યુમ્ન. જો ઈલા હતું નામ, પણ વશિષ્ઠ ગુરુએ જો ગુરુના આશીર્વાદ, ગુરુનું વરદાન અને ગુરુની સિદ્ધિ,
ગુરુ કેવા હોય કે જે શિષ્યનું સંપૂર્ણ કલ્યાણ કરી શકે. ઈલા નામની દીકરીમાંથી દીકરો બનાવ્યો અને નામ પડી સુદ્યુમ્ન. અને સુદ્યુમ્ન એવા વિદ્યા વારિધિ બન્યા, પરમ પ્રકાંડ પંડિત બન્યા. અને ધીરે ધીરે સમય મળ્યો વીતવા અને એકવાર સુદ્યુમ્ન ઘોડા ઉપર સવાર થયા અને આખા રસાલા સહિત ધીરે ધીરે હિમાલયના વનમાં મળ્યા છે ફરવા. અને બરાબર એક વનની અંદર પ્રવેશ કર્યો, જે વનનું નામ છે અંબિકા વન. હવે ખરેખર આ વનની અંદર એકવાર શિવ અને પાર્વતી વિહાર કરતા હતા. એ બંનેનો પ્રેમથી વિહાર થઈ રહ્યો છે અને અચાનક કેટલાક સાધુ સંતોના મંડળો આવ્યા શિવજીના દર્શન કરવા. હવે બરાબર આ સાધુ સંતોને જોયા અને શિવજી સાથે પાર્વતીજી વિહાર કરી રહ્યા છે, પ્રેમથી બેઠા છે. અને બરાબર સંતોને આવેલા જોયા એટલે પાર્વતીજી જ્યાં શરમાઈ ગયા. કહ્યું, મહારાજ આ અચાનક આ રીતે કોઈ આવી જાય તો મહારાજ મને જરા ક્ષોભ થાય. ઋષિઓ તો પછી ત્યાંથી ચાલ્યા ગયા, પણ શિવજીએ કહ્યું, દેવી જાઓ, તમને સંકોચ ન થાય, તમને ક્ષોભ ન થાય. એટલા માટે મારું વરદાન છે કે હવે પછી આ વનની અંદર જે પ્રવેશ કરશે એ પુરુષમાંથી સ્ત્રી બની જશે. કોઈ પણ પુરુષ અહીંયા પ્રવેશ કરશે એ જ ક્ષણે પુરુષમાંથી સ્ત્રી બની જશે. આ મારું વરદાન છે આ વનને. હવે પછી જે કોઈ પણ આ વનમાં પ્રવેશ કરે એ પુરુષ ગમે એવો હશે એ સ્ત્રી બની જશે. બરાબર આ વરદાન શિવજીએ વનને આપ્યું હતું. અને એ જ વનની અંદર પોતાના રસાલા સહિત ઘોડા ઉપર સવાર થઈ અને સુદ્યુમ્ન બરાબર આ વનની અંદર આવ્યો. ખબર નથી એને કે આ વનમાં પ્રવેશ કરવાથી સ્ત્રી બની જઈશ. અજાણતા જેવો વનની અંદર આવ્યો અને વનમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં તો આખા રસાલા સહિત બની ગયો સ્ત્રી. સુદ્યુમ્ન વળી પાછો ઈલા બની ગયો અને જે ઘોડો હતો એ ઘોડી બની ગયો. અરે આ શું થયું? આશ્ચર્ય. અને પછી તો એને પોતાની વાત પણ ભૂલાઈ ગઈ ઈલાને. અને ચારે બાજુએ વનની અંદર એ ઈલા બની અને મંડ્યો છે પરિભ્રમણ કરવા. પેલો ઘોડો હતો એ પણ ઘોડી બની ગયો અને મંડ્યો એ વનમાં વિહાર કરવા. અને ધીરે ધીરે સમય મંડ્યો પસાર થવા. અને એક દિવસ ચંદ્રના દીકરા છે જેનું નામ છે બુદ્ધ. આ બુદ્ધની દ્રષ્ટિ ઈલા ઉપર પડ્યા. આવી સુંદર કન્યાને જોઈ અને બુદ્ધ આવ્યા ઈલા પાસે. કહ્યું, હે દેવી, મારી સાથે લગ્ન કરો. અને ઈલાએ બુદ્ધ સાથે લગ્ન કર્યા. ઘણા વર્ષો વીતી ગયા. ઈલા અને બુદ્ધને ત્યાં સુંદર દીકરાનો જન્મ થયો અને જેનું નામ છે પુરુરવા. અહીંયાથી આ ચંદ્રવંશ આગળ શરૂ થયો અને એ જ વંશની અંદર ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. ચંદ્રનો દીકરો બુદ્ધ અને બુદ્ધના લગ્ન ઈલા સાથે થયા અને એને ત્યાં પુરુરવા. અને એમાંથી આખું ચંદ્રવંશ આગળ ચાલ્યો. ધીરે ધીરે સમય મળ્યો વીતવા. પછી એકવાર સમય જતા ઈલાને પોતાની આગલી કથા યાદ આવી. અરે હું ખરેખર ઈલા નથી, હું તો સુદ્યુમ્ન છું. અને આ વનની અંદર પ્રવેશ કરતા હું સ્ત્રી બની ગયો. શું કરું? ચાલ હવે વશિષ્ઠ ગુરુ પાસે જાઓ. અને ફરી પાછો પોતાની ઘોડીને લઈ અને વશિષ્ઠ ગુરુના શરણમાં આવ્યો. આખી કથા સંભળાવી. કહ્યું, ગુરુદેવ, તમે મને દીકરીમાંથી દીકરો બનાવ્યો હતો, પણ આ વનમાં જેવો પ્રવેશ કર્યો એટલે વળી હું સ્ત્રી બની ગઈ, ઈલા બની ગઈ. મહારાજ હવે દયા કરો. વશિષ્ઠ ગુરુએ કહ્યું, ભાઈ હવે તો એક જ ઉપાય છે. હવે તો શિવજીની ઉપાસના કરું તો જ તું પાછો પુરુષ બન. અને વશિષ્ઠ ગુરુ ગયા અને મળ્યા શિવજીની આરાધના કરવા. અને એવી આરાધના કરી કે સાક્ષાત દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું, હે વશિષ્ઠ, માંગો, શું આપું? વશિષ્ઠે કહ્યું, મહારાજ, બસ એક જ વરદાન જોઈએ છે કે આને સ્ત્રીમાંથી પાછો પુરુષ બનાવી દો. એક જ વરદાન જોઈએ, બીજું મારા માટે કંઈ જોતું નથી. આ ઈલાને પાછો સુદ્યુમ્ન બનાવી દો. શિવજીએ કહ્યું, ભાઈ, પૂર્ણ રીતે તો હું એને પુરુષ ન બનાવી શકું, પણ જાઓ, મારું વરદાન છે, 1 માસ માટે પુરુષ રહેશે અને 1 માસ માટે સ્ત્રી રહેશે. હવે આ કેવું વરદાન? 1 મહિનો સ્ત્રી રહે અને 1 મહિનો પુરુષ. સુદ્યુમ્ન મંડ્યો રડવા. કહ્યું, મહારાજ, આ તો કેવું વરદાન? હું કઈ રીતે જીવન જીવી શકું? 1 મહિનો પુરુષ ને 1 મહિનો સ્ત્રી. વશિષ્ઠે શિવજીને પ્રાર્થના કરી, નહીં મહારાજ, આ વરદાન ન ચાલે, પૂર્ણ રૂપે એને પુરુષ બનાવો. શિવજીએ કહ્યું, એ શક્તિ મારામાં નથી. પૂર્ણ રૂપે જો એને પુરુષ બનાવવો હોય તો એક જ ઉપાય છે, જાઓ ભગવતીના શરણમાં જાઓ. ભગવતી જેને પૂર્ણ રૂપે પુરુષ બનાવી શકે. અને ત્યારે વશિષ્ઠ ગુરુએ માં ભગવતીની આરાધના કરી, જગદંબાની આરાધના જ્યાં કરી અને એવી આરાધના જ્યાં કરી ત્યાં તો સાક્ષાત ભગવતી અષ્ટભુજારી જગદંબા પ્રગટ થયા અને વશિષ્ઠને કહ્યું, હે ઋષિ, માંગો, શું આપું? વશિષ્ઠ ગુરુએ કહ્યું, મહારાજ, બીજું કંઈ જોતું નથી, આ સ્ત્રીને પુરુષ બનાવી દો માં, કૃપા કરો. ભગવતીએ કહ્યું, હે
ઋષિ જાઓ, મારી આજ્ઞા છે, મારું વરદાન છે, મારા આશીર્વાદ છે, જાઓ એને હું સ્ત્રીમાંથી પુરુષ બનાવીશ. પણ ક્યારે? કે જ્યારે એ દેવી ભાગવતની કથાનું શ્રવણ કરશે ત્યારે હું એને પુરુષમાંથી એ સ્ત્રીમાંથી પુરુષ બનાવીશ. જાઓ એને દેવી ભાગવતની સુંદર કથા સંભળાવો અને ભગવતીની પ્રાર્થના સાંભળતા, ભગવતની આજ્ઞા સાંભળતા સ્વયં વશિષ્ઠ ગુરુ વક્તા બન્યા. દેવી ભાગવતની કથા શરૂ થઈ અને ઈલા મંડે છે શ્રોતા બનીને કથા સાંભળવા અને 9 દિવસ બરાબર કથાના પૂર્ણ થયા. ત્યાં તો એવો માં ભગવતીનો ચમત્કાર થયો કે ઈલા સ્ત્રીમાંથી સુંદર પુરુષ, સંપૂર્ણ પુરુષ રૂપને પ્રાપ્ત થઈ. ઈલામાંથી શુદ્ધિમણ બન્યા અને જે ઘોડી હતી એની માએ ઘોડો બનાવ્યો. અને એટલા માટે આપણે બધા ગરબો ગાઈએ છીએ કે ઘોડામાંથી ઘોડો કીધો માં બહુચરા, સ્ત્રીમાંથી પુરુષ. ઘોડામાંથી ઘોડો કીધો માં બહુચરા, સ્ત્રીમાંથી પુરુષ. એ ઘોડીમાંથી ઘોડો કીધો માં બહુચરા, સ્ત્રીમાંથી પુરુષ. ઘોડીમાંથી ઘોડો કીધો માં બહુચરા, સ્ત્રીમાંથી પુરુષ. હે આદિ શક્તિ તુજ વિનમો માં બહુચરા, ગુણપત લાગુ આદિશક્તિ તુજને નમો માં બહુચરા, ગુણપત લાભો પાય. આદિ શક્તિ તુજ વિનમો માં બહુચરી, ગુણપત લાગુ આદિ શક્તિ. એક 2 મિનિટ માટે પછી આપણે કથાને વિરામ આપીએ. 2 મિનિટ માટે બહુચરને યાદ કરી. આદિ શક્તિ તુજ વિનમો માં બહુચરી, ગુણપત લાગુ. આદિશક્તિ તુજને નમો માં બહુચરી, હે મા ગુણપત લાભો પાય. ઘોડીમાંથી ઘોડો કીધો માં બહુચરા,
જરા એકવાર પૂછે એકવાર જરા પ્રેમથી બોલો શ્રી બહુચર अपने अपने कुल देवी ओम नमः पार्वती आओ હવે દેવી 15 મિનિટ સરસ મજાનો રાસ વચ્ચે લેશો. આજે આજ સરસ મજાનો આપણે પ્રાગટ્ય સાંભળ્યું, માતાજીની સુંદર મજાની કથા સાંભળી. તો અત્યારે તેઓ કથા વક્તા શ્રી પૂજ્ય મીરાબેનનો શાલ ઓઢાડી અને સન્માન કરવા માંગે છે. તો અમને વિનંતી કરીશ કે આવો સ્ટેજની ઉપર શ્રી વ્યાસજીનું સન્માન કરવા માટે જ્યોત્સનાબેન હરિલાલભાઈ રાઘવાણી જરા જવાનું નથી. જ્યાં સુધી અહીં માઇક ચાલુ છે ત્યાં સુધી બધાએ બેસવાનું છે. વિનંતીની સાથે હવેનો જે દોર છે એ જાદવજીભાઈ સંભાળશે. દાદાની જય આપણા ચાર ગોકળભાઈ રાજાભાઈ વાઘેલા, મૂળ ગામ સાંપર, હાલ પૂના, એ વડીલ શ્રી ગોકળભાઈ વાઘેલા પણ પધાર્યા છે. તો આપણે ચાર આખાઈ પરિવાર વતી તેઓનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરશું. તો હું આપણા ચાર આખાઈના પ્રમુખ શ્રી આદરણીય શ્રી નરસિંહભાઈ સવાણી, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ સોલંકી અને બીજા ઉપપ્રમુખ શ્રી હિમરાજભાઈ રાઘવાણીને વિનંતી કરીશ કે તેઓ શ્રી કમલેશભાઈ, અશોકભાઈ અને આદરણીય વડીલ શ્રી ગોકળભાઈ વાઘેલાનું ફૂલરથી અને શાલથી સન્માન કરશે. તો આ ત્રણેય મહાનુભાવોનું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારે.
આદરણીય શ્રી ગુમાજ સાલ અર્પણ કરી સન્માન કરશે. બોલો બહુચર માત કી જય. આજે વાઘેલા મૂળ ગામ સાંપર હાલ પુનાવીએ છે અને એકદમ શ્રદ્ધાળુ અને આપણા એક અગ્રગણ્ય જે જેના ધાર્મિક અડોલોમાં કહીએ તો એવા આપણા ગોકળભાઈ આપણે આ પધાર્યા છે. આપણે આપણા ચાર આકાય પરિવાર વતી એમ મંજીભાઈ રાઘવાણીને હું વિનંતી કરું કે તેઓ ભોસરી સમાજના પ્રમુખ શ્રી કમલેશભાઈ મંજીભાઈ રાઘવાણીનું પુષ્પહાર તેમજ સાલથી સન્માન કરશે. બોલો બહુચર માત કી. શ્રી કમલેશભાઈ રાઘવાણી પુના ભોસરી સમાજની અંદર હું એટલું જરૂર કહીશ કે આપણા ચાર કઈ પરિવારનું ગૌરવ છે. બોલો બહુચર માત કી. ખૂબ આભાર અશોકભાઈ. ભેટ કે તો ભેટ, ફંડ કે તો ફંડ, એ સ્વીકારવું નહીં તો અમારા પરિવારની આ જાતની મને પણ આજ્ઞા છે. તો ગોકળભાઈ, ખરેખર ગોકળભાઈ તો આ પરિવારના જમાઈ છે, તો પછી આપણે જો બીજા માટે આવું કરીએ તો જમાઈના પૈસા આપણાથી કેમ લેવાય? તો ખાસ ગોકળભાઈને મારી એવી વિનંતી છે કે તમે જે આ ભેટના પૈસા જે અહીંયા આપ્યા છે તો આપ અમારા મંદિરે જઈ માતાજીના દર્શન કરી અને માતાજીની પેટીમાં પધરાવો એવી મારી તમને વિનંતી છે. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमो आदि अम्बे तोहे जगदम्बे नारी जय दुर्गे खप्पर भारी तेरे ही गुण गाए भारती ओ मैया हम सब उठाए तेरी आरती ओ मैया हम सब उठाए तेरी आरती ओ अम्बे तोहे जगदम्बे भारी जय दुर्गे खप्पर भारी तेरे ही गुण गाए भारती ओ मैया हम सब उठाए तेरी आरती ओ मैया हम सब उठाए तेरी आरती भारी जय दुर्गे खप्पर भारी तेरे ही गुण गाए भारती ओ मैया हम सब उठाए तेरी आरती 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 कर पूर्ण गौरम करो भवानी सहितं नमामि मंगल भगवान विष्णु मंगल गरुड़ मंगलाय नमोनि सर्वमंगल मंगले सर्वासादिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ॐ यानिकानि जपामगमो त्राहिकां पुण्डरीकाक्षौ सर्वपापो हरो नारायणी नमोस्तुते त्वमेव माता स पिता त्वमेव बन्धु मात की जय नव दुर्गा मात की जय अम्बे मात की जय नारायणी जय नमः पार्वती पते हर हर महादेव हर હવે જેટલા
સ્ટેજ ઉપર ઊભા છે એ બધા દેવી ભાગવતીને વંદન કરી, વ્યાસજીને વંદન કરી અને પછી ભોજન કે પ્રસાદ તરફ અને ભાઈ કથાનો એક